રાધનપુર નગરપાલિકા પ્રમુખ ભાવનાબેન જોશી માર્ગ મકાન વિભાગને એક પત્ર લખે છે અને ખાડાઓની માવજત કરવામાં આવે, ખાડાઓ પૂરવામાં આવે તે વિશે આ પત્રમાં જણાવવામાં આવે છે. પરંતુ તેઓ ભાન ભૂલ્યા છે, કારણ કે રાધનપુર શહેરના નગરપાલિકા હદ વિસ્તારમાં આવતા એ રસ્તાઓ ઉપર પણ ખાડાઓ જોવા મળી રહ્યા છે. પોતાના વિસ્તારમાં ખાડાઓ છે એ દેખાતા નથી, ત્યારે માર્ગ મકાન વિભાગના ખાડાઓ દેખાતા જ તેઓ માર્ગ મકાન વિભાગને પત્ર લખી જાણ કરે છે. ત્યારે અનેક સવાલો ઊભા થયા છે, કારણ કે નગરપાલિકામાં એ તમામ રસ્તાઓ ઉપર ખાડા વગર કંઈ દેખાતું જ નથી, છતાં પણ પોતાનો વિસ્તાર દેખાયો નથી, જેની આજે વાત કરવી છે. નમસ્કાર, ક્રાઇમ આવાજ ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારી સાથે તમારો નાનજીભાઈ ઠાકોર. આજે વાત કરવી છે રાધનપુર નગરપાલિકાની. આમ તો રાધનપુર નગરપાલિકામાં વર્ષોથી રોડ રસ્તાઓનો અભાવ છે. દર વર્ષે રોડ બનાવવામાં આવે છે અને દર વર્ષે આ રોડ તોડવામાં પણ આવે છે. પહેલા રોડ બનાવવામાં આવે છે, ફરી ત્યાં ભૂગર્ભ ગટરની કામગીરી કરવામાં આવે છે, ફરી એ રોડ પાછો બનાવવામાં આવે છે. આ સિલસિલો ઘણા વર્ષોથી યથાવત છે. રાધનપુર શહેરના શહેરીજનોએ રોડ ક્યારેય સરખો જોયો નથી. દર વખતે ખાડાઓ હોય છે, ઓછો વરસાદ હોય તો પણ ખાડાઓની હારમાળા જોવા મળે છે. શહેરમાં રહેતા હો તો તમને ખ્યાલ જ હશે કે તમારા વાહનનો સ્પેર પાર્ટ પણ તૂટી જાય, આવી હાલત રાધનપુરની ખરાબ જોવા મળે છે. ત્યારે રાધનપુર શહેરમાં જે મુખ્ય માર્ગ છે ત્યાં પેવર બ્લોકથી કામ કરવામાં આવ્યું છે. આ પેવર બ્લોક પણ તૂટવા પામ્યા છે. ત્યારે રાધનપુર નગરપાલિકા પ્રમુખ ભાવનાબેન જોશી એક પત્ર આરએમબી વિભાગને લખે છે અને તેમાં જણાવે છે કે તમારા વિસ્તારમાં હાઈવે ઉપર જે રોડ છે તેના ખાડાઓ પૂરવામાં આવે, તેની માવજત કરવામાં આવે. ભાવનાબેન ભાન ભૂલ્યા, તેમના વિસ્તારમાં કેટલા ખાડાઓ છે તે પૂરતા નથી અને અન્ય સરકારી તંત્રને જાણ કરે છે કે આ ખાડાઓ પૂરવામાં આવે. આમ તો આરએમબી વિભાગની પણ જવાબદારી છે તેમના રોડો ઉપર ખાડા પૂરવાની. તેઓ ના પૂરતા ભાવનાબેને આ પત્ર લખ્યો, પરંતુ ભાવનાબેનને એ ખબર નથી કે તમારા વિસ્તારમાં જઈને તમે તમારો એ વિસ્તાર જુઓ કે જ્યાં ખાડાઓ એટલા બધા છે કે ગણ્યા ગણાતા નથી, આટલા ખાડાઓ છે. તમે બીજાને સામે આંગળી ચીધ્યાથી તમારા જે ખાડાઓ છે એ ઢંકાઈ જતા નથી. તમે બીજાને કહી રહ્યા છો કે તમારા ખાડાઓ પૂરો, તો તમે શું કરો છો? તમારા નગરપાલિકા હદ વિસ્તારમાં ભૂગર્ભ ગટર ઉભરાઈ રહી છે, રોડ રસ્તાઓ ઉપર ખાડાઓ છે, પીવાના પાણીની સમસ્યા છે. આ બધું ઘણા સમયથી છે. નગરપાલિકામાં કરોડો રૂપિયા ગ્રાન્ટ આવે છે, છતાં પણ કામ સરખા થતા નથી અને અનેક વખત આ પ્રાથમિક સુવિધાનો પ્રશ્ન લોકોમાં ચર્ચાતો રહે છે અને નગરપાલિકામાં અરજીઓ પણ આવતી હોય છે. ભાવનાબેનને અમારે કહેવું છે કે તમારા વિસ્તારમાં પહેલા ખાડાઓ પૂરો અને ત્યારબાદ બીજા સરકારી તંત્રને આંગળી ચીધો. તમે સરકારી તંત્રને પત્ર લખી તમારા વિસ્તારમાં બધું બરોબર છે એવું કહેવા માંગો છો, પરંતુ રાધનપુરની જનતા બધું સમજે છે. રાધનપુરની જનતા ભોળી નથી. તમે પત્ર લખતા પહેલા તમારા વિસ્તારમાં શું શું કામગીરીની જરૂરિયાત છે, તમારા રોડો કેવા છે, ભૂગર્ભ ગટરની સુવિધા નથી, આ તમામ જે પ્રાથમિક સુવિધાઓ લોકોને મળતી નથી એ પહેલા વ્યવસ્થિત કરો અને ત્યારબાદ બીજા તંત્રને તમે જાણ કરો કે તમારા રોડના ખાડાઓ પૂરો. નગરપાલિકા પ્રમુખે આ પત્ર લખી જાણ માર્ગ મકાનને કરી છે અને રોડના ખાડાઓ પૂરવા માટે કરી છે. તમે રાધનપુર શહેરમાં રહો છો તો તમે આ પ્રમુખે પત્ર લખ્યો તે વિશે શું કહેવા માંગો છો એ કોમેન્ટ બોક્સમાં લખજો, કારણ કે આ ન્યૂઝ નગરપાલિકાના તમામ એ સત્તાધીશો જોતા હોય છે, કોમેન્ટો પણ જોતા હોય છે. એટલે જનતાને અમારે કહેવું છે કે
આ ન્યૂઝના કોમેન્ટમાં તમે નગરપાલિકાના પ્રમુખ વિશે, નગરપાલિકા વિશે અને એ કોર્પોરેટરો વિશે તમારે શું કહેવું છે એ કોમેન્ટ બોક્સમાં લખજો, જેથી આ કોમેન્ટો નગરપાલિકાના એ સત્તાધીશો વાંચી અને કામમાં સુધારો લાવી શકે. બસ એ જ. જો તમે અમારી ચેનલમાં નવા છો અને આવા જ લેટેસ્ટ ન્યૂઝ જોવા માંગો છો તો અમારી ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરો, જેથી આવનાર લેટેસ્ટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે. નમસ્કાર.